ભાવના કે લાગણી, આમાં એક સુંદર મજાનો તફાવત રહેલો છે. આવો આજે એ જ જોઈએ. ઘણીવાર આપણે ભાવના અને લાગણીને એક જ સમજીએ છીએ, પણ કદાચ બંને વચ્ચે એક સુંદર ફરક છે. ભાવનાઓ ક્ષણિક હોય છે. પરિસ્થિતિ બદલાય, વ્યક્તિ બદલાય, સમય બદલાય તો ભાવનાઓ પણ બદલાઈ જાય છે. પણ લાગણીઓ ધીમે ધીમે આપણા અનુભવોથી, આપણી સમજણથી અને આપણા અર્થઘટનથી ઘડાઈ જાય છે. એક જ ઘટના બે લોકો જુદી રીતે અનુભવે છે, કારણ કે ઘટના સમાન હોઈ શકે, પણ લાગણી એક સરખી હોતી નથી. એટલે દરેક ભાવનાને અંતિમ સત્ય ન માની બેસતા. થોડો સમય આપજો, થોડું ચિંતન કરજો. કદાચ ક્ષણિક ભાવના ધીમે ધીમે એક પરિપક્વ લાગણીમાં રૂપાંતર થઈ જશે, કારણ કે ભાવના આવે છે પણ લાગણી ઘડાય છે. તમને શું લાગે છે? આપણે ક્ષણિક ભાવનાઓના આધારે નિર્ણયો વધુ લઈએ છીએ કે પરિપક્વ લાગણીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? તમારા વિચાર મને કમેન્ટમાં જરૂરથી લખજો. ભાવના ક્ષણને પ્રતિભાવ આપે છે, જ્યારે લાગણી જીવનની દિશા